યંગસ્ટરને ભાવતો સ્વાદ એટલે ચીલી ઓઇલ. તો આજે માર્કેટમાં ખૂબ જ મોંઘું મળતું ચીલી ઓઇલ છે ને તે ઘરમાં એકદમ સહેલી રીતે બનાવીએ. અડધો કપ ફ્લેવર વગરનું કોઈ પણ તેલ લઈ નોનસ્ટિક પેનમાં ઉમેરી ગરમ કરવાનું. ગરમ થતા તેલમાં ચોપ કરેલું સૂકું લસણ 10 થી 12 કળી સાથે 25 ગ્રામ સમારેલું લીલું લસણ ઉમેરી બંનેનો કલર ચેન્જ ના થાય અને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ને તેવા સાતળવાના, જેથી તેની ફ્લેવર છે ને તે તેલમાં બેસી જાય. સાથે મીડિયમ સાઇઝની 2 નંગ લીલી અને સૂકી ડુંગળી પણ ચોપ કરી અને તેલમાં સાતળવાની છે. બધું સતરાઈ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જાય ને એટલે તેલમાંથી નિતારી એક ડીશમાં કાઢી લેવાનું. તળેલા લસણ ડુંગળીને એક મોટા બોલમાં કાઢી લેવાના. તેમાં સાથે 3 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 3 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન વ્હાઈટ વિનેગર ઉમેરવાનું. હવે પેનમાં વધેલા ગરમ તેલમાં થોડું વધારે તેલ ઉમેરી ગરમ કરી લેવાનું. તેમાં આખા સૂકા મસાલા ઉમેરી સાતળી લેવાના, જેથી તેની ફ્લેવર તેલમાં બેસી જાય. એ પછી આખા મસાલાને તેલમાંથી અલગ કરી ગરમ તેલને મિક્સ કરેલા મસાલામાં ઉપરથી ઉમેરી અને મિક્સ કરીએ એટલે તૈયાર છે હોમમેડ ચીલી ઓઇલ. જે બનાવી એરટાઇટ બોટલમાં રાખો ને એટલે મહિનાઓ સુધી ફ્રીજમાં સાચવી શકાય. અને પછી ચાઇનીઝ, થાઈ કોઈ પણ વાનગી કે આપણે ઇન્ડિયન વાનગીમાં થોડું એવું ચીલી ઓઇલ ઉમેરો ને એટલે વાનગીને એક સ્પાઇસી કિક મળે.